આપણા આખા ગામમાં સાપ ખરાબ થઈ જશે પણ કોઈનું આપણે બાકી મેલ્યા નહીં. કોઈને મારો ભાઈ આપણો કોઈ રૂપિયો હાલતું નહીં. બોલ અમે બધા જઈ કંટાળીને હું બેહા છે કોઈ રૂપિયો હાલવા તૈયાર નહીં. 500 રૂપિયા હાલતું નહીં. આ તડકાના લેકરા હતા, તપસ્યા કરી છે તડકા બેઠા બેઠા તોય કોઈ રૂપિયો હાલતું નહીં. બોલ શું કરવાનું આપણો? તાણ પણ વાલા ખરા ને, પણ આપણે બે વિલનની વેટવા છેલ્લા કરે કોક તો ખરા ને કરવું જ પડશે. પૈસા વગર તો ચાલે એવું સદ નહીં. નારું બિલકુલ મારું બધું ચાલે એવું તો નહીં. પાછું કોક તો આયોજન આપણે કરવું જ પડશે. બુદ્ધિ દોડાય તું ગમે તે કોક તો બુદ્ધિ દોરાય, પણ મારું બધું પૈસા વગર તો ઓટી ભરે. ઓટી તાણ પૈસા વગર ઓટી ભરી જાય રે. ઓટી ભરી કહેવાય. પૈસાની જરૂર છે. શું જવાનું આપણો? પૈસા તો શું નહીં હોય, બે રહેવું પડે કે નાળા ઉપર. નારા પર આ તો કોક વળી મળી જાય તો સારું. પૈસા ચોક બહાર નીકળે બે જણા. ઓહો બસ જો ખાધો નહીં અમારાથી તો. નાનું પણ હું તો પૈસા વગર શું ખાય? બધા ઓળખી જ લાગે છે આપણને. હા ઓળખી ગયા છે મારા બેટા, ઓળખી જાય આપણને. કર્યું તો સારું. કશું કોક કરીએ. હા ગમે તે કોઈક મુરગાન તો વિચારવું પડશે. ઓહો સારું મુરગાન તો કરવું પડશે. એમુબા હા રૂડાભાઈ. બે દાડા ખરા તડક. હા બેઠા છીએ. બધા પૈસા કરતા કરતા આ યાર પૈસાની થોડી જરૂર હતી ને ગામમાં જો તો પૈસા લેવા. તે ચોથી લાયા? પૈસા લાવ્યો છું શેઠ પાસેથી. શેઠ પાસેથી લાયા? ઓહો. અને શેઠને તમને પૈસા આલી દીધા? અરે તાણ યાર શેઠ તો કેટલા ખુશ હતા. હું માગે 2000 રૂપિયા પોચ આલી દીધા. ના આપણે લેવા જતા આપણને તો શેઠ ને હાલે જ ના. અમને તો યાર હાલે ને પાછા અમે જઈને જ આયા. પણ એ તો યાર વ્યવહાર પ્રમાણ કોમ થતું હોય તો કતારે તો એવું છે? તાણ એક કામ કરો કે અમુબા, હા હમણાં હું છે મારી બેનું જરૂર છે. શેઠ પાસે જઈને આવ્યા તે કોઈ હાલે ના તેના હવે 1000 કરી આલો બેનું. હો કઈ જરા કરી આલો તમે. પૈસાની યાર નહીં સેટિંગ થાય એવું યાર. 1 રૂપિયાનું સેટિંગ થાય એવું નહીં. પણ 1000 નું કરો કે યાર. ના યાર પૈસાનું તો બિલકુલ નહીં સેટિંગ. ના ના 500 નું પણ ઉડા ભાઈ એક વાતની તમને ખબર નહીં હોય. ના લગભગ આના કરતો 28 વર્ષ થવાયો. એવી જેવી વાત છે અમુબા. તમારા ડોહો જે હતા ને ઓ એ હોનાનું તોહણું શેઠાએ 500 રૂપિયા મૂકેલું છે. ઓહો વાલા હા હોનાનું તો હણું. હોનાનું તોહણું. હોનાનું તો હણો. હા અને શેઠને બે ગયેલું છે. શેઠનાઈ અને શેઠલા મેલું છે 500 રૂપિયામાં. 500 રૂપિયામાં. હા મારું બેટું 500 રૂપિયામાં મેં કીધું. 500 રૂપિયામાં તે વાતની તમને પાક્કી ખબર છે? બાકી હું સાક્ષીમાં હતો ને હાજર. તે કોમ કરો છું 500 રૂપિયા તમે અમને આલો તો આપણે સોળાઈ દઈએ ને પછી તમને આલી દઈએ હઉ. વેચીને. એ ના યાર પૈસા તો નહીં મેળવે. 500 ના 1000 આલશું તમને. પૈસા તો મેળ નહીં આવે બિલકુલ નહીં. તેના વાળા ગમે તેના પાસેથી આપણે પૈસા લઈને ના હોય તો જીએ ખરા શેઠ પાસે. હોનાનું તો હણું તો સોરાવું પડે યાર. અને પછી કદાચ ના એના મોને તમે આવશો ખરા? અરે બોલાવજો કે અડધી રાતની તૈયાર જ છું. હા ત્યારે વાળા આપણે જીએ ગમે ત્યાંથી ખરા ને 1000 લઈને ખરા ને 1000 કે 500 માં મેળવી તો 500 લઈને જઈએ. કશો હતો નહીં 500 લઈને જઈએ ને કઈ શું કરીએ? 250 તું ચોકથી લેતા 250 હું ચોકથી લેતા હા ગમે ત્યાંથી લઈને જઈએ. કોક જુગાડ કરીને જવું પડશે કણ. પણ ઉડા 500 ની ને એમની ચો વાત કરે છે. આ તો હોનાનું તો હણું છે. 50 વખત 50 આલી દેજો. પણ હું તો હણું જેટલાનું થાય ખબર છે તમારે? પણ 500 માં આલી હોય ગીરે મેળવી હોય 500 આલી એક આલી દે કે શેઠ તો યાર તમે સાક્ષી હોય તો. પણ એનું એ સમય જેટલો જરૂર ભાઈ. હા તમે આવજો ખરા પણ. હા લ્યો હું જઉં. અમે બોલાય ને તમને કે આવજો ખરા. હા લ્યો હું જઉં. હા રેડો. હા બેહો બે દડા. હા વાલા શું કરશું કયો? તું ગમે ત્યાંથી લેતો હોય પૈસા હું એને એકલું છું. ગમે ત્યાંથી લઈને તું હાલ પાછો આય. ઇંગર તું આ બાગ જા હું આ બાગ જાઉં. હા રે હા ને પણ જો પૈસા લીધા આગળ આવતો ના. હા તું એ લાવજે ગમે તેનું હા. આગળ પાછું કરીને. તું આ બાગ જા હું આ બાગ જાઉં. હા રે બે ત્રણ દાડા થઈ ગયા પણ હું ભાઈ જે આયા ના શું કરું છું અને અમે તો ગામમાં કોઈને પૈસા આલવા જ નહીં અને આલું છું તો કોઈ વ્યવસ્થિત માણસ સંગાતી આવે ને તો જ પૈસા આલવા છે ના કાં તો શું છે આપણા પૈસા લે પૈસા જો ને ભાવ સંબંધ નહીં બગડે આ એવો ધંધો જ ના કરાય આપણે વળી કેવું થાય ભાઈ ગામનું સારું થાય છે કે પછી એવો બજારો ગરીબ હોય તો એ કોક કરીને આગળ આવે આપણે પૈસા લેતો પણ અત્યારે એવું રહ્યું જ નહીં એટલે ગમે તે પૈસા લેવા હોય તો આ રીતની સિસ્ટમ કરવી તમે. આવો છે. આવો બધી હા આપ્યો. હું જગ્યો તમે શાંતિ કા? હો શાંતિ છે.
તમારે તો જલસા છે લ્યો. આ મકાન બકાન તો જબરજસ્ત બનાવી છે ને. બરાબર શું ઉપડ્યા હતા તે આ તમારા પહાડે જવાનું શું કામ હતું કે એવું હું કોમ પડ્યું છે બોલો મારે તો આ પૈસા જોતા હતા. પૈસા જોતા હતા એમ વાહ. ચમ કારણ કે હું વ્યાજ જોઈ આવી છે જગ્યાએ તે ડેરીમાં પૈસા માંગે તે કે અઢારનું અને ભેંસ થોડી ભારી. એવું છે એમ વાહ. બરાબર એટલે મારા 60,000ની ભેંસ છે ને ડેરીવાળો કે 30,000 તને આલુ કે છે. બરોબર એટલે કીધું ના હોય તો 30,000 તો શીખવાથી લઈ આવું. એટલે પૈસાની જરૂર હતી એટલે આવ્યો. તમારી વાત બધી સાચી છે ગોદીભાઈ પણ પૈસા હું એમનેમ તો નહીં આપવા જ્યાં છે જેવું નહીં મારે બે બીજું તૈયાર છે પણ આ મહિનાની થોડી કાચી છે ને એટલે કીધું એ તૈયાર છે એટલે એ વેચી મારું અને અરે આ તૈયાર છે એ લાવી દઉં કીધું એટલે કીધું વેચીને આપી દો હાલ તો તમે 30,000 રૂપિયા આવ્યું મને. ગોદીભાઈ તમારી વાત સાચી છે પણ પૈસા હું એમનેમ નહીં આપતો કારણ કે મારા હાલ ગામમાં એવું બની ગયું છે એ આવું તો શું બન્યું છે તે આ અમુક માણસો શું જે પૈસા લઈને આમ આવતા રહે મને એવા શબ્દો બોલી ગયા છે ને કે મને બહુ કાઢવું પડી છે. અચ્છા તમારે હું વાત કરું તમે ગામમાં વ્યવસ્થિત ને મળે છો ને પૈસા લે તો કોણ કે પાછા ના આવ્યા. હા ભાઈ અમે કોણ ખબર પડે કોણ કોકના મનમાં પહેરી જાય હવે મેં 2 જણા આલ્યા છે પેલા રોડો છે પછી પેલો બીજો હું નામ વાલો છે અચ્છા એ આ બે તો તમને ખબર તો હતી ગામમાં એ 2 જણાની. આ તો પૈસા આલ્યા મારા 12 મહિના ઉપર થયું એ આ ગામમાં તો કશું કરતા નહીં ને બધું પૈસા જ લે કરી છે અને તમે મને કેવા નહીં ઓળખતા હું ગામમાં મજૂરિયા જ મળે છું. તમે ભલે મોડલ વ્યવસ્થિત છો બધી વાત સાચી છે પણ તમારે એક વસ્તુ કરવી પડશે મને છે ને ગમે એક એવો વ્યવસ્થિત માણસ તમે લઈને આવશો તો હું તમને 30,000 રૂપિયા આપી દઉં. એમને નહીં આવ્યો ઇન્કમ નહીં થાય જો હું વ્યાજ નહીં લેતો એવું છે વ્યાજ આપણે પૈસો જોતો નહીં બરાબર પણ વ્યવસ્થિત માણસ જોવો અમારા ખાલી બસ આજ વખતે 2 મહિના વખતે પાછા પકાડ્યો આલી દઉં પણ તમે માણસ લેતા હો ખાલી બસ વચ્ચે મને જ લાવવું જ પડશે વ્યવસ્થિત માણસ લાવવો પડશે મને જ લાવવું પડશે આવી તો હા જાવ હા માણસ લાવો પૈસા તમને આપી દઉં હું હા એટલે હું મને જ તો ત્યાં જમે તો કશું વાંધો નહીં તો તાર માણસ લઈને આવો ને તરત તમને પૈસા એવો છે એમ ને બરાબર અને વ્યાજ નહીં હો આપણે રૂપિયો વ્યાજ નહીં લેતા તમે તાર 2 મહિને 2 મહિને જાણા હાલવાના હોય ને એનાથી 1 મહિનો વધારે કહેજો હા વધો નહીં પણ જે ટાઈમ ગયો ને એ ટાઈમ મને પૈસા પાછા દેવા તો હું ટાઈમ તો પાકો છે હું મને થઈને આવું તાર હા હા લઈને આવો છે તારો વિશ્વાસ લાવજો પાછા પૈસા તો આપણા હાલવાય ના નહીં પણ અમે આ પેલા 2 જણા ઉપર એટલો જ સબક મળ્યો છે કે એમને માડે ધડ પૈસા ના લીધે હોય નકર પછી પૈસા આવી જાય સંબંધ બગાડવાના ધંધા યાડી એટલે છે ને કોઈક વ્યવસ્થિત ગોમનો માણસ હશે તો આપણે આલી દેવું પૈસા શું એવું છે યાર જવા ગામમાં ખાલી એક મહેશને હંગાત લઈ ગયા જેવો છે કઈ આ વ્યવહારિક છે એટલે એ તો આવશે મને ખબર જ છે અને એવો સંબંધ હોય હારા છે એટલે ના હોય તો બુરાભાઈ હંગાતી લઈ જાઉં ના હોય તો એવોને હંગાત લઈ જાઉં તેવો કામકાજ ચાલી મને એટલે બુરાભાઈ એ બુરાભાઈ આવો ભાઈ અહીંયા હું કરો છો મોય મોય અલ્યા હું કરો છો સોથી ભૂલા પડ્યા તય તારે મોયા થોડું કોમમાં નીકળ્યો છું બોલો બોલો તે મૂકીશું તમારે થોડું હંગાત લઈ જવા થાય કોમમાં વળી જો કણ હંગાત લઈ જવા છે તમારો કારણ કે મારું થોડું કોમ એવું છે ને એવું તો હું કોમ પડ્યું છે મારે થોડા પૈસાની જરૂર હતી હા હા તે સ્ટેજ પાન જોતો તે શેઠને જે તો કીધું હતું આલી દો પણ એડા એમ કે છે કંઈક મને જ વચ્ચે જતા ઉભો છે તમારે માણસ વચ્ચે કીધું ઓહો આમ તો પાછા આલી દેતા પણ અત્યારે એમ છે ને પૈસા લઈ જાય છે ને એટલે કોઈ પૈસા નહીં આલતા પાછા ઈવન એક બે મને છે કે મારે અંગત થોડું બગાવ્યું છે ને એટલે કે હું ઇન્ડમ કોઈની પૈસા આપતો નહીં તે મારા આપવું પડશે એટલે આમ તો હંગાત આવ્યો તો થોડું તમારે લાગવા કે ઈવન હંગાત હારી ના મારા તો સંબંધ બધા હારા પણ હોપળો હું હંગાતી તો આવું અને તમને પૈસા હલાવું પણ તમારે પૈસા આલવાની તાકાત જોવો એ તારીખ આલી એ ટાઈમ તમારે પૈસા ભરી દેવા પડશે ના પૈસા તો આપી જ દેવાના પાછા પણ આ તો એક મેં ભેર રાખીને એટલે થોડા પૈસાની જરૂર હતી એટલે જવાના છે હાર હું પૈસા તો તમને હલાવું વધો નહીં તમારે કેટલા
50 જોતા 50 નહીં, લાખ જોતા હોય તો લાખે હલાવું. ના મારે તો તે તો જજવાને કીધા છું પણ હું 30,000 જોઉં છું બીજા તો પૈસા તો હું તમને લાવી દઉં, અને આમ પૈસા લઈ જવાનું ખાલી. પણ જુઓ તમારે તાકાત જુઓ પૈસા ભરવાની. અરે તમને મારા પર વિવાહ નહીં, નકર કાલ ઉઠીને મારો સંબંધ ના બગાડો. જુઓ તમારા સંબંધ નહીં બગડે, હું તમને પૈસા આલવા લઈ ગયો ને એટલે તમારે હંગાત લઈ ગયો. નકર જુઓ બે તમારી છે ને, તમે પૈસા નહીં આલો તો તમારા સિલેથી બે હું છોડી ગયો અને એ પૈસા હું ઈ ભરી દઉં. હા એ તો હું એ તો બધું મંજૂરી કરી નકર મરી નાખ્યો. હું એક પેલા ભાઈના વચમાં રહ્યો છું ને, એવું આ છે? ઠીકાણ વચમાં રહ્યો છું ને, એવું તે છે. મારા ભોન થઈ ગયું તું. કારણ કે એ પૈસા મારા પહાડે જોરેથી ભરાવા પડ્યા છે અને મોનીમાં તો મારા નીના સંબંધ બગડ્યો. એટલે ઉપરથી હું તો વચ્ચી રહ્યો છું. એ વાત સાચી તમારી હો. વચ્ચી રહેવાનું, તારું હારું કરવાનું અને કાલ ઉઠીને પછી કહું એટલે તમને કાઠવું પડે છે. ના ના એવું આમાં આયા પાણી એવું નહીં કે તમને કહી દઉં. ઓ જો આ તને કીધું નકર આવું પછી સંબંધ બગડી છે. મારે તો હું લેવું ખાવું ના, ના, તમારે સંબંધ તો વચ્ચી રહેવાનું ને પછી સંબંધ બગડી એ છે. વાત સાચી. એ તો હંગાત તો આવે છે એટલો સંબંધ હા સારો છે. લેડ હું તું આવ્યો છું તેમ તને ના હું કે ઘણો લઈ ગયો થોડા પણ પૈસા ભરી દેવા પડશે. જો ટાઈમ પહોંચા હા, જેવું એમ. આપણે એવું હતું. જો હતો ને, દેખાતા નહીં. એ તો ઘરમાં બોલાવી છે આવતા આજથી. તો મારો બોલે કે ખાતો બાજુ જવા દો. અલ્યા શેઠ, ઓ ટેટાભાઈ શેઠ. કોણ છે? આવો 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 ભાઈ આવો આવો જો હું જગ્યો શાંતિ કર. જો જી આયા. આ ઓના હંગાથી આવ્યો તો જો મારા તો આ ડફલા ઓછા છે. જુઓ ના ના એ તો બરોબર. જો તમે કીધું નતું કે વચ્ચે કાઢો મને લાગે કે હું આપણે જંગા જતા બરાબર. આ પૈસાનું કહેતા હતા કે મારા આ એ તો પૈસાનું મારા પણ હશે. આયા તા રે, પણ હું કીધું હું એમનેમ પૈસા નહીં આવતો. ઓહો એટલે કીધું ઓ વ્યવસ્થિત મોડા લાવજો. મોણા વસી જુઓ. ઓહો એટલે તમે એમની જવાબદારી લ્યો છો તે? જવાબદારી તો જો એ પૈસા એ ક્યાં હતી હું એને બધી રીતે પહોંચીને આવ્યો છું. એ તો પૈસા તો તને મળશે પણ તારા ટાઈમ ને તારીખ તારા પૈસા દેવા પડશે. શેઠ કીધું જો કદી રે વેચ લેતા નહીં. હા. અને ગમે ત્યારે અડધી રાતે જરૂર પડે ને તો એ પૈસા આલે છે. ના ના એમ તો આપણે કેવું એટલે કીધું આપણે છે ને એને ટાઈમ પૈસા આ દેવા પડશે. તો કીધું હું તારા વચ્ચે રહું છું. બરાબર. પોચસોળ કરીને લાવ્યો છું. હા એ તો બરોબર છે. થોડે બધા તમારી બેની વાત છે બરાબર છે. હું તો બાકી નકર તમને ઓળખું તો પૂરા ભાઈ. જો ભાઈ ખબર પૈસા તો આલશી પણ ટાઈમ આલી દેવા પડશે. એવું કીધું. ટાઈમ પહોંચા જવાના છે આપણે તો. બરોબર. હાલો વધુ નહીં. પછી હું કહું છું આપણે 2 મહિનાનો તો વાયદો રાખજો કે વધુ નહીં 2 મહિનાનું રાખશી એની કોઈ વધુ નહીં. અહીંયા તે તારું વધુ. પાછા. 2 મહિને આલશી બરાબર. કશું હતું નહીં. 2 મહિને આવતા હોય તો 2 મહિને આપણે પણ ટાઈમ નું પાકું જોઈજો. ટાઈમ આપણે કાચો કાચો નહીં. કીધું પાછું. કેટલા લેવાના છે? લોન કીધા છે 30,000 તો કીધા નહીં એટલે 30 લેવાના છે. હતી હા એ. જરૂર હોય એટલા જ લેજો પાછા વધારે ના લેતા. આલ્યો પૂરા ભાઈ. હાલો, ગણી તમે કરી દો પૈસા ના નકા આપણે એવું છે નહીં જુઓ પણ કોઈ માણસ વ્યવસ્થિત વચ્ચે હોય લ્યો, આ તો ચિંતા ના રહે. અને પોકાળી દેજો. ટાઈમ હું કીધું? હું આવ્યા ને તમે જંગા ચર્ચા એવું નહીં આવું બરાબર. હા. કશું વાંધો નહીં. લ્યો, એટલે શું છે? તમે તમારી રીતના હું ઈવન ના ઓળખું પાછું. હા એ તો હું તમારા પૈસા હું પોકાળી એ દઉં. હા હા હા. બીજું કયો? બસ શાંતિ બીજી બધી. એ હા, હેડો. હા. વાલા બાપુને એમ ગમે તે પણ આટલું તો કરતા જાય છે તે કોમમાં આવ્યું આપણે ઓહો પાછું મેલતા જાય છે મજરા આવી ગયું. અરે 4-5 લાખ રૂપિયા આપણે આવી ગયું હું ચિંતા છે અમુક કોઈ ચિંતા નહીં આપણે બેનું તો ના મને પાછા આલજો અડધા. હા આલ્યો તું મારા અંગાત રહી છે એટલે કે તને આલ્યો ઓહો પાછા મને ના કે હા હા. ના ના કશું વાંધો નહીં પણ હું કહું છું કોઈ ઝઘડા બગડામાં તો નહીં પડેલી ને રીએ એવું એમ તે કશું વાંધો નહીં. તમે કોમ કરો એની જે કિંમત થાય પણ આપણે એવું હોય ને તો ભેગા થઈને વાત કરી આવીએ. ફોનમાં મજા નહીં આવે એમ. ઓહો લેવાની જ છે આપણે. ઓહો બરાબર એ હાર હેડો તો કાલે ના હોય તો ગોઠવો મીટિંગ હેડો. હા તે પાર્ટીને બોલાવી દેજો ને તે. હા એ હા
કાલે વધુ 4 વાગે એ કશો વાંધો નહીં. હેડો હું આવી ગયો બરાબર. એ હા બોલા ઓહો. શેઠ મસ્ત શેઠ તમને જલ્દી મારા ઘરનો રસ્તો જડ્યો પાછો. એ તો શેઠ હું છે આપવું પડે શેઠ પણ તો આવા કઈ ચાલે એવું એમ? તે દાવ તો અમે પેલા દાડો તો જબર બોલીને જ્યાં છો ને. એ તો બોલાઈ જાય શબ્દો શેઠ સોબરા જીવારી જાય એવું ઓહો. અમારે કેમ નહીં વળતી? અમારી જઈ તમારે અમારી જતી ના કે અમારે તમને હમણાં કેવું હોત તો ઘણું કહી શકતો જ હું. ના શેઠ ભૂલ થઈ જાય મારી એ તો બોલાઈ ગયો વખત નામ ધર્મ બોલાઈ ગયો હું કહું બોલાઈ જશે ભૂલ તે આમ શા મળવા કણ આવ્યા છો? આ બેહો તો ખરા અમે તો હું બેસ કે બોલો બોલો શેઠ બીજું બધું મજામાં હવ શાંતિ જ છે. પેલો બધું થયું એ તો ભૂલી જવાનું હું પેલા જે બોલી જાય એ બોલી ગયા અમે બધી વાત તમારી આ તો ઠીક છે, બોલતા તો બોલી જાય માણસ, પણ પછી પસ્તાવો થાય એનો કોઈ મતલબ નહીં કે બધું વિચારીને બોલવું પડે આ બધું. બોલો બીજું બધું શાંતિ કા હા શાંતિ છે. અને હું કહેતા શેઠ હા કે મારા બાપુને કોઈ હોય કે હોનાનું તોડું મેલી ગયા હતા એવું છે એમ? હા મેકેલું છે ને? મેકેલું છે ને હોવે. એ તો તમારા બાપાનો તો વ્યવહાર એવો હતો ને કમ કીન કે આ દાળ આટલા ટાઈમ પૈસા આવી જાય આવી જાય, અને એ જોઈને અત્યારે હું તમારે પૈસા આવતો હતો કે ઈવન બાપાનો વ્યવહાર એવો છે તો તમારો એવો જ હક. અને ઈવાનો તો ઘણો કોમ કાઢ્યો બી, પણ મોડા જઈ રે એવા પાછા. બરોબર એટલે મને તને પહેલા તમે જો વાત ના કરી આવી એ તો વાત કરો જ, પણ એમને મારે ના કહી દેવાય સીધું. તો કે મને કીધું કે આવું તો હણું અને પડે અત્યારે ના કીધું હું તો વ્યવહારનો ચોખ્ખો છું. કદાચ હું મારા છોકરાને આ વાત કરીને જ જોત, એવું નહીં કે મારે ગાલી દેવાનું નામ નથી એમ. નકર હું અત્યારે તમને કહી શકું કે નહીં મારા પણ તો કોઈ. તે જેટલા મેકી જતા અમે રે એ 500 રૂપિયા મેકી ગયા છે. 500 માં મેકી જશે વાળા હાલશે જ કશે હાલશો ને મને 500 હાલ લે તો એ તમને મળશે પણ હજી હાલ ના મળે. પૈસા હાલ દે પણ પૈસા હાલ દો વાત સાચી છે, પણ એમને માર ના હાલ દેવાય એમ. લો છેટા પૈસા હાલો ને પણ હમણાં હાલ દો કે તું હણું એ તમને જો પેલા હું તમને બતાવું તમારી અમાનત. બતાવો તો હણું હાસું તો રાખ્યું છે શેઠને હું આ શી રાખવી છે આપણો કોમ થઈ જાય 2 જણવાનું ગમે તે કરીને લેવું તો પડશે તને હાલે જ દેવું આમ તો હાલે ને પૈસા લઈ જાય જ્યાં નહીં કે તું હણું લેવા જ જ્યાં તાણી રહી હા ઓહો આ રહ્યું જો. હા હાસું તો રાખ્યું છે તમે બાર તો કાઢો બાર કાઢો ના હા આવું મુકારો. લાવો કે તે આવું અરે હાલતા નહીં હજુ કોઈક લોસો લાગે છે આ તો બારે ના કાઢીને હોય તો આપણે ઝૂંટણીમાં વિશ્વા નહીં આવતો પાછું આપણા ઉપર પણ આપણે 500 હાલ દીધા હા શેઠ 500 રૂપિયા તો હાલ દીધા છે હાલતા નહીં એ તમે જે 500 આલ્યા ને હા એ તમારા બાપાનો વ્યવહાર પત્યો હા બરાબર છે, પણ એમાં વસ્તુ તમને મળે ના હાલ. શેમ ના મળો એના માટે અમે તમારે છે ને જે મારા પાસેથી 25 એમ કરીને 50,000 લઈ ગયા છો ને ઓહ એ રે હાલશો એટલે તમને તમારી અમાનત હું હાલ દે. કાઠું કર્યું પણ અમે બે દાડા જેડી પર હાલ જઈએ તો ના 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 ના. અરે કાઠું કર્યું એવી વાતો નહીં. તમે પેલા 50,000 લાઈન હાલ દો અને લઈ જાઓ તમારી અમાનત. કે વાલા તો કાઠું કર્યું કોમ કાજ હું નહીં કરો ઇંગર શું કરશું કારણ પૈસા તો આપણે લાવવા જ પડશે કોમે આપવાના છે આપણે. ઇંગર એક બે પેલી છે ને તારી હા. એરે પેલી બાખરી છે મારી એ બે ભરાઈ દઈએ હવે તો ભરાઈ દઈએ અમે ખરા હઉ. પૈસા આપવાના છે કે આપણે હું ચિંતા છે હવે પેલો બે ઘરાક છે એટલે પછી બે જણા કરી લેવું એ તો અરે ભરાઈ જાવ વેસી મારો જેથી આવતી ને 25 આવત 25 હવે યાર તોણું લેવું પડશે કારણ કે આ 100 લાખ નો માલ ના તો જવા દેવે હવે? 50,000 દૂધથી લે હેડો હેડો લડો છે અમે આવીએ પછી કશું વાંધો નહીં. પૈસાનું કોઈક સેટિંગ કરીને આવીએ પૈસા લઈને આવશો એટલે તરત તમને તમારી અમાનત. હા બરાબર. મારો મોટો શેઠ મળ્યો હો હારો આપણો આ તો હવે ખબર પડશે. અમે તો પૈસા લઈને આવશી કે આપવા દે. વાલા પૈસા તો આવી જાય આપણો ફટ લઈ બે બે તો ભરાઈ દીધી છે હવે પૈસા તો શેઠ ઓહો આવીએ છે તમે તો? આવી જાય મારું કોમ થયું. ના ના આવો બેહો.
આ જાના આયા મેં તો ફટ લઈ તો તૈયાર જ હતું અમારે તો પૈસાનું આયોજન કરેલું જ હતું તે લઈને આવી ગયા પાછા બરોબર રેટ કરાવવાનું 50,000 તમે ગણી દો. પસા કંજો રૂપિયા 25 વાળા ને 25 મારા બરોબર રૂપિયો ઓછો નહીં. લઈને તો આવી ગયા પૈસા. એક વટી નાખ્યો પાછી ગણજો કમ્પ્લીટ છે ને? ના કમ્પ્લીટ ઓ બાદા લાવ હેડો આમ તો હાલજો કે તો હળું હાલ દઈએ ને હું. આ લેતા આવડો દોડો મારા બાપા હારા ના કહેવાય તારે આટલું કામ કરતા જાય છે લજેલા. ઓહો સારું કહેવાય. ઉભા રહો, હું હાલ દઉં હળો તમને. લેતો તો આ તો હણા તક બેહો બેસ્યું કરી બુધવારો છે કે નહીં ભણ્યા 100 લાખ રૂપિયા ભરાતું 500 લાખ જે આ આવો પાછું શોખ હારો ભાવ મારે ઈકણા લો તો હણું એ બે લાવી દે બીજી. તો બેલો બનાવી લ્યો. કોથળી તો આલો છે જબ્બો તો આલો. હા લઈ જાઓ લઈ જાઓ. મારું બધું હોનાનું એ કોઈ ભાગ પાડવાનું હોવ હાલે હળો કરજો ફટોફટ હેડો હજી. ચાલો. જોયું હારો એમોબાને પ્લાન જબરજસ્ત આલ્યો તો હો. કેવું પડે ના મરવું ના મારવું અને ફટ લઈને પૈસા આલી ગયા ને બધું કમ્પ્લીટ કરી ગયા. અત્યારે આ જમાનામાં લાલચ વાળી વસ્તુ જબરજસ્ત છે. જોયું હો. હવે શાંતિ. બોલો શેઠ, આવો 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 એમ આવો બેહો. હું તો આયા તા કે પેલા બે આઈએ ગયા અને પૈસા આલી ગયા. કોમ થઈ ગયો ને? કમ્પ્લીટ કોમ થઈ. તમે પ્લાન એવો આલ્યો તો ને ખરેખર ત્યારે તમે નતા કહેતા કે મારું નામ ના આપવું જોવે, કશું આપ કરે. મરી જાય પણ લાકડી ના ભાગવી જોવે. ના 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 વાત સાચી છે તમારી. થઈ ગયું કોમ છે થઈ તો? ગયું મારું હો. તાણી યાર ઉભા રહો, અમે તમને મારે ખુશ કરવા પડશે. હું તો કયો અમે લ્યો બીજું એ આવું થોડું કોઈ કોમ હોય તો આમ કહેજો, એ મોબાઈલ યાદ કરજો. ના ના કશું વાંધો નહીં. ખરેખર તમે મારું એવું કોમ કાઢ્યું છે ને હું આજે ખુશ છું એમ. તાર ગમે જેવું કોમ હોય મોબાઈલ યાદ કરજો. ગમે તે હાલમાં ઊભા જ છે તમારા માટે. કશું વાંધો નહીં. લેવડો તાર હું જઉં. એ હારડો. મોનો ના મોનો વાલા આ એમું બાકી ગેમ રમી જ્યાં લાગે છે આપડી. રમી ગયો એમું પેલો છે ને એમું ઓછો નતો આ ઓનાનું તો હણું કહેતા હતા જ્યાં હાલવા તે 150 રૂપિયા આવું કે કોહાનું તો હણું છે. તો મારા બેટા સારું આપણે તો હોના જેવું લાગતું હતું પણ પેલા શોખીને હાલ્યું કે તો લે મારો બેટો કે 150 રૂપિયા આવે અને ઈમો તો આપડે ઉકાળો પીતા થઈ ગયા અને બે હોય આપણે બેસી મારી અને 500 લાયા હતા ને તે જ્યાં આપડે તો અને 50,000 આવી ગયા. મારો બેટો હવે છે 50 તો લેવા જવાય નહીં ઈવન હતા 50 તો અમે શેઠ પાન તો જવાય જ નહીં. કેમ તાણે? જઈએ ઈ વહી હાલ્યા હતા ને આપણે ઈવન પાછા હાલ્યા. આ મારો બેટો હારો શેઠ તો હારો ખતરનાક છે નહીં, હાસાનો હાસો તો ખોટાનો ખોટો. આપણા શેઠનું કરવા જતા અને શેઠ આ તો આપણું કરી ગયા. હારો શેઠ આપણું કરી ગયો હો મારો બેટો. અને વચમાં એમું પણ બે ભેગા છે ને એમાં આપણું થયું પાછું. એ મુરી ને કરી ગયો પાછું આપણું આ ગેમ કરી ગયા આપણે બે ગેમ કરી ગયા. અને અમે આપણે તો શું કરવાનું? આ તો હણું તો એ લઈ જાઓ શીરો ખાજો. શીરો ખાવાના તો હા જોવો કે વાલા આ તો હણામ શીરો ખાજો તો શું કરશો હવે? અમે લઈ તો જવું પડશે કે આયા ઘેર થોડું ફેંકી દે એવું તાણે. ઈમ કરો હવે કોઈ બીજાનું કરીએ આપણે. સારું હેડો. હા બીજાનું કરીએ, બીજા 50 થી આ કરીએ. ભલે હર્યા તો પેલા લેવાના લઈ ગયા પણ અમે શું કરે આવું ને આવું કરવા જઈએ તો આવું ને આવું આપણું થઈ જાય. કશું કરવું નહીં મારતો વાલા. હું તો જઉં ઘેર હતો હણામે ખાયો શાંતિથી ઉકાળો પીતો થઈ જાઉં હું તો. ઈમ કરે બીજી તમાકુ આવીએ ને પછી મની લઈએ ને મની પછી પેલું કરશું બધું. હા રે. હા ને લે હેરતા